हेलो बच्चों। तो આજનો મિત્રો આપણો ટોપિક છે ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકની મદદથી દ્વિતીયક આલ્કોહોલ કઈ રીતે બને છે, ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકનો ઉપયોગ કરીને તૃતીયક આલ્કોહોલ કઈ રીતે બને છે। મિત્રો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકથી પ્રાથમિક આલ્કોહોલ કઈ રીતે બને છે। ઓલરેડી આપણે એના ઉપર ચર્ચા કરી ચૂક્યા છે। હવે નેક્સ્ટ આપણે આજે ચર્ચા કરીશું દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકની મદદથી કઈ રીતે બને છે। તો જો કાલ નેક્સ્ટ જે પ્રીવિયસ નું જે લેક્ચર છે એનું રિકેપ જુઓ, એનું થોડું રિવિઝન જુઓ કે આ છે પ્રાથમિક આલ્કોહોલની બનાવટ છે અને ઉપયોગ કર્યો છે ગ્રિગ્નાર્ડનો રિએજન્ટ। તો ગ્રિગ્નાર્ડનો રિએજન્ટ અને એની પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે જાણે કરાવવામાં આવે તો મિત્રો એ વખતે આપણને મળશે પ્રાથમિક આલ્કોહોલ અને ફોર્માલ્ડિહાઇડ હશે એટલે ફિક્સ છે। અગર ફોર્માલ્ડિહાઇડ ની ગ્રિગ્નાર્ડ સાથે જાણે પ્રક્રિયા કરશો એટલે નિપજતી પેટર્ન ફિક્સ છે કે પ્રાથમિક આલ્કોહોલ જ મળશે, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ મળશે નહીં। અને મિત્રો અહીંયા એક વાત આપણે કન્ક્લુડ કરી હતી કે ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક જે છે એની આલ્ડિહાઇડ સાથે અથવા કીટોન સાથે પ્રક્રિયા કરો તો કયા પ્રકારનો આલ્કોહોલ બનતો નથી। તો એમસીક્યુ ના અંદર આ ક્વેશ્ચન આપણને પૂછી શકે છે। તો જવાબ છે મિત્રો મિથેનોલ CH3OH મિથાઇલ આલ્કોહોલ આ પ્રક્રિયાથી આપણે બનાવી શકતા નથી। તો હવે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ કે જે રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલ બનાવ્યો, ફોર્માલ્ડિહાઇડની મદદ લીધી, ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરાઈ, હવે દ્વિતીયક આલ્કોહોલ કઈ રીતે બને છે અને તૃતીયક આલ્કોહોલ કઈ રીતે બને છે। તો ચલો આજનો ક્લાસ આપણે સ્ટાર્ટ કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક આપણો। આજનો ટોપિક છે આપણો ગ્રિગ્નાર્ડના પ્રક્રિયકથી આલ્કોહોલ, મતલબ અહીંયા આપણે બનાવીશું દ્વિતીયક આલ્કોહોલ। દ્વિતીયક આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલની બનાવટ, દ્વિતીયક આલ્કોહોલ આપણે બનાવવો છે અને ઉપયોગ કરવાનો છે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક, મતલબ ગ્રિગ્નાર્ડના થ્રુ આપણે દ્વિતીયક આલ્કોહોલ કઈ રીતે બનાવીએ। ચલો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો સૌથી પહેલી વાત કે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ, મતલબ ફોર્માલ્ડિહાઇડ ના હોય એ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ હોય તો એ આલ્ડિહાઇડ જાણે પણ ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરશે તો મિત્રો દ્વિતીયક આલ્કોહોલ આપશે। વાત ક્લિયર થઈ ગઈ? એકવાર ફરીથી આ સ્ટેટમેન્ટને રિપીટ કરું। દેખો બચ્ચો, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ, મતલબ એમ આપણે કહી શકીએ કે ફોર્માલ્ડિહાઇડ ને કાઢી નાખો એ સિવાયનો દુનિયાભરનો કોઈ પણ આલ્ડિહાઇડ લઈ લો, એસિડ આલ્ડિહાઇડ લઈ લો, પ્રોપેન આલ્ડિહાઇડ લઈ લો, બેન્ઝાલ્ડિહાઇડ લઈ લો, કોઈ પણ આલ્ડિહાઇડ લઈ લો, જાણે ગ્રિગ્નાર્ડ એનાથી રિએક્ટ કરશે તો હંમેશા હંમેશા દ્વિતીયક આલ્કોહોલ મળશે। ચલો આપણે ચેક કરીએ। તો મિત્રો જો હું અહીંયા ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અહીંયા આલ્ડિહાઇડ લઉં છું, એસિટાલ્ડિહાઇડ, ચલો CH3C≡OH, આને કહેવાય છે એસિટાલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ, ક્લિયર છે। આઈયુપીએસસી નામ મિત્રો આપણને ક્લિયર જ હોય છે। આઈયુપીએસસી નામ છે ઇથેનોલ, આઈયુપીએસસી નામ છે ઇથેનોલ। તો મિત્રો આની ગ્રિગ્નાર્ડ સાથે જાણે આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા હું ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક લઈ લઉં CH3MgBr, આ છે ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક। શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીશું, ડ્રાય ઇથર। ચલો મિત્રો ધ્યાન આપો। તો આ પ્રક્રિયા કઈ થશે તો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે। મેગ્નેશિયમ ઉપર હલકો ફુલકો ડેલ્ટા પ્લસ, આલ્કાઇલ પર હલકો ફુલકો ડેલ્ટા માઇનસ, કાર્બોનિલ કાર્બન પર ડેલ્ટા પ્લસ, તો ડેલ્ટા પ્લસ ઉપર શું કરશે તો ગ્રિગ્નાર્ડ નું એટેક થશે કાર્બોનિલ કાર્બન ઉપર। તો આ ગ્રિગ્નાર્ડ નું અહીંયા એટેક થશે કાર્બોનિલ કાર્બન ઉપર। તો પ્રોડક્ટ કઈ મળશે તો જો મિત્રો પ્રોડક્ટ મળશે પ્લસ, જેવો અહીંયા એટેક કરશે પાઈ બોન્ડ અહીંયાથી બ્રેક થશે તો અહીંયા આપણને મળશે CH3CH, અહીંયા ગ્રિગ્નાર્ડ નો જે CH3 હતો એ આ કાર્બોનિલ કાર્બન પર લાગ્યો, અહીંયા આવશે OMgBr, OMgBr। આ પ્રોડક્ટ ને કહેવાય છે એડિશન પ્રોડક્ટ અથવા યોગશીલ નિપજ, યોગશીલ નિપજ, યોગશીલ નિપજ। ચલો હવે મિત્રો આપણે જળ વિભાજન કરાવીએ, H+H2O આપણે ઉપયોગ કરી શકીએ
અથવા તો આપણે NH4Cl પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે NH4Cl જે છે એ પણ પ્રોટોન ડોનર હશે. તો મિત્રો જાણે H+H2 અથવા તો NH4Cl ઉપયોગ કરીશું તો અહીંયા આવશે H અને અહીંયા OH અને આનો પાઈ બોન્ડ ને શું કરો, આનો બોન્ડ શું કરો, બ્રેક કરો. તો અહીંયાથી જ આનો બોન્ડ બ્રેક થશે તો અહીંયા જવાબ બનશે CH3 C, અહીંયા OH H અને અહીંયા આવશે CH3. તો કયા પ્રકારનો આલ્કોહોલ બનશે? તો અહીંયા બનશે મિત્રો દ્વિતીયક આલ્કોહોલ. કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ. ક્લિયર છે? તો મિત્રો અહીંયા આપણે દ્વિતીયક આલ્કોહોલ બનાવ્યો. કોનો ઉપયોગ કર્યો? તો એસિટાલ્ડિહાઇડ નો. મતલબ ખાલી એસિટાલ્ડિહાઇડ થી દ્વિતીયક આલ્કોહોલ બને એવું નહીં. તો અહીંયાથી એક વાત આપણે કન્ક્લુડ કરીશું કે ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ સાથે દ્વિતીયક આલ્કોહોલ આપે છે. ક્લિયર છે? ફોર્માલ્ડિહાઇડ સિવાયના જેટલા પણ આલ્ડિહાઇડ છે એ બધા આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ સાથે રિએક્શન કરશે તો દ્વિતીયક આલ્કોહોલ આપશે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ જે ફોર્માલ્ડિહાઇડ સિવાયના જે આલ્ડિહાઇડ છે, મતલબ કે આલ્ડિહાઇડ જે છે એનો આલ્કોહોલમાં રૂપાંતર થવા ગ્રિગ્નાર્ડના કેટલા મોલ વપરાય છે? તો તમે જોઈ શકો છો એસિટાલ્ડિહાઇડ છે ત્યાંથી આપણે આલ્કોહોલ બનાવે તો ગ્રિગ્નાર્ડના કેટલા મોલ વપરાય છે? તો જવાબ છે મિત્રો ગ્રિગ્નાર્ડનો 1 મોલ વપરાય. 1 મોલ ગ્રિગ્નાર્ડ કન્ઝ્યુમ થાય છે. 1 મોલ ગ્રિગ્નાર્ડ વપરાય છે. આલ્ડિહાઇડ માંથી આલ્કોહોલમાં રૂપાંતર થવા માટે ગ્રિગ્નાર્ડના કેટલા મોલ ઉપયોગ થાય છે? તો ગ્રિગ્નાર્ડનો 1 મોલ વપરાય છે. ઓકે મિત્રો, તો ચલો બીજા આપણે આની પ્રોડક્ટો બનાવીએ ફાસ્ટ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને પૂછી લીધું અહીંયા CH3. ધ્યાનથી જુઓ મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયા આપણને આપી દીધું CH3, અહીંયા CH2, અહીંયા C ડબલ બોન્ડ OH, પછી આપણને અહીંયા આપ્યું ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરાવવાની છે તો CH3, અહીંયા CH2 MgBr. ક્લિયર? અને સેકન્ડ આપણને અહીંયા હાઇડ્રોલિસિસ કરાવી દીધું અને અહીંયા હવે પ્રશ્ન આન્સર લખવાનું છે, ડાયરેક્ટ આન્સર લખીશું. તો મિત્રો જો ડાયરેક્ટ આન્સર આપણે આનો કઈ રીતે લખીશું? તો સિમ્પલ છે, આ જે આલ્કાઇલ છે ગ્રિગ્નાર્ડ નો, આ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરશે. કાર્બોનિલ કાર્બન પર એને લખી દેવાનો, પાઈ બોન્ડ બ્રેક કરીને ત્યાં OH લખી દેવાનું. તો આની પ્રોડક્ટ જો, તો આની પ્રોડક્ટ શું બનશે? તો CH3 CH2C, અહીંયા લખી દીધું OH, અહીંયા આવી ગયું CH2 CH3 અને અહીંયા કોણ છે? H. દ્વિતીયક આલ્કોહોલ બનશે. OH જે કાર્બન પર જોડાયેલું છે, કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલા છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપી દીધું બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવી છે. આ છે બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવે CH3 MgBr અને એનું હાઇડ્રોલિસિસ કરી દીધું, જર વિભાજન કર્યું. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર આપણે ડાયરેક્ટ લખી શકીએ, કાર્બોનિલ કાર્બન પર ગ્રિગ્નાર્ડનું જે છે એનું આલ્કાઇલ ગ્રુપ પ્લસ અહીંયા OH, અહીંયા H, દ્વિતીયક આલ્કોહોલ. મતલબ એ છે મિત્રો કે અગર આપણે ફોર્માલ્ડિહાઇડ સિવાયના જેટલા પણ આલ્ડિહાઇડ છે એમની ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવીશું તો આપણને શું મળશે? તો આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ. નેક્સ્ટ મિત્રો, ફોર્માલ્ડિહાઇડ સિવાય કોઈ બીજો એવો કમ્પાઉન્ડ છે કે જે ગ્રિગ્નાર્ડ સાથે મતલબ કે પ્રક્રિયા કરવાથી દ્વિતીયક આલ્કોહોલ આપે? હા તો છે મિત્રો, પરંતુ એમાં ગ્રિગ્નાર્ડના 2 મોલ લેવા પડશે. તો કોણ છે? તો એ છે ફોર્મિક એસિડ જે છે એનો એસ્ટર છે. ફોર્મિક એસિડ નો એસ્ટર ગ્રિગ્નાર્ડના 2 મોલ સાથે જાણે પ્રક્રિયા કરશે ત્યારે આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ. ચલો તો આપણે જોઈએ ફોર્મિક એસિડ નો એસ્ટર, મતલબ HC ડબલ બોન્ડ O, અહીંયા લઈ લઉં C2H5. ક્લિયર? કોઈ પણ અહીંયા આપણે લઈ શકીએ છીએ.
આને કહેવાય છે ફોર્મિક એસિડ નો એસ્ટર. આને આપણે કહેશું ફોર્મિક એસિડ નો એસ્ટર. HC11OOC2H5 ફોર્મિક એસિડ નો એસ્ટર. તો ફોર્મિક એસિડ ના એસ્ટર ની પ્રક્રિયા ગ્રિગ્નાર સાથે કરો. આનું પેલું નામ છે, કોમન નેમ છે ઇથાઇલ ફોર્મેટ. ઇથાઇલ ફોર્મેટ. IUPAC નામ છે ઇથાઇલ મિથેનોએટ. ઇથાઇલ મિથેનોએટ. ઓકે, તો આની ગ્રિગ્નાર સાથે પ્રક્રિયા કરાય તો જ્યારે ફર્સ્ટ ગ્રિગ્નાર નો એક મોલ વપરાય, ફર્સ્ટ CH3MgBr. અહીંયાથી ગ્રિગ્નાર નો એક મોલ આપણે લીધો, તો ગ્રિગ્નાર નો મોલ અહીંયા એટેક કરશે, અહીંયા પાઈ બોન્ડ બ્રેક થશે. ક્લિયર? તો અહીંયા આવશે HCOMgBr. અહીંયા છે OC2H5 અને અહીંયા લાગી જશે CH3. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? પછી શું થશે? તો મિત્રો પછી થશે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ લિવિંગ ગ્રુપ અહીંયાથી બહાર નીકળશે. આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને આ લિવિંગ ગ્રુપ જે છે અહીંયાથી બહાર નીકળશે. મતલબ કોણ દૂર થશે? તો MgOC2H5Br. આ શું થઈ જશે? દૂર થશે. ક્લિયર? અને અહીંયા બનશે HC≡OCH3. મતલબ એસિટાલ્ડિહાઇડ બને. હવે ફરીથી ગ્રિગ્નાર નો એટેક કરાવીએ, તો ફરીથી અહીંયા ગ્રિગ્નાર નો એટેક કરાવીશું CH3MgBr. તો ગ્રિગ્નાર નો જ્યારે બીજો એટેક થશે તો અહીંયા આવશે, આ પાઈ બોન્ડ અહીંયાથી બ્રેક થશે. ક્લિયર? તો અહીંયા પ્રોડક્ટ બની HCOMgBr. અહીંયા CH3 અને અહીંયા બનશે CH3. ઓકે, આ બન્યા પછી આ યોગશીલ નિપજ બની. હવે આ યોગશીલ નિપજમાં આપણે શું કરીશું? જળ વિભાજન કરાવીશું. H2O અને H+. તો જળ વિભાજન કરાવીશું તો અહીંયાથી આપણને શું મળશે? આલ્કોહોલ મળી જશે. તો અહીંયાથી જળ વિભાજનથી આપણને મળશે આલ્કોહોલ. તો કયા પ્રકારનો આલ્કોહોલ બન્યું? તો અહીંયા બન્યું દ્વિતીયક આલ્કોહોલ CH3 CHOH અને અહીંયા CH3. કયા પ્રકારનો આલ્કોહોલ? તો દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ. તો મિત્રો એક આ બીજી પણ મેથડ છે. બીજી મેથડ શું છે કે ઇથાઇલ ફોર્મેટ હોય, મતલબ એને આપણે એમ કહી શકીએ ફોર્મિક એસિડ નો એસ્ટર. ક્લિયર? ફોર્મિક એસિડ નો એસ્ટર ની પ્રક્રિયા ગ્રિગ્નાર સાથે કરો તો આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ. શું મળશે મિત્રો? દ્વિતીયક આલ્કોહોલ મળશે. ફોર્મિક એસિડ ના એસ્ટર ની પ્રક્રિયા જ્યારે ગ્રિગ્નાર સાથે કરો તો દ્વિતીયક આલ્કોહોલ મળશે. અચ્છા, ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ અને ફોર્મિક એસિડ નો એસ્ટર બંને દ્વિતીયક આલ્કોહોલ આપે છે, પણ એમાં ફરક છે. ફરક એ છે કે ફોર્માલ્ડિહાઇડ સિવાયના જે આલ્ડિહાઇડ છે એમાં આલ્કોહોલ આપે છે, એમાં ગ્રિગ્નાર નો એક મોલ વપરાય છે. જ્યારે ફોર્મિક એસિડ નો જે એસ્ટર છે એમાં ગ્રિગ્નારના કેટલા મોલ વપરાય છે? તો તમે જોઈ શકો છો, 1 મોલ આ વપરાયો અને 1 મોલ આ વપરાયો. મતલબ ફોર્મિક એસિડ ના એસ્ટર ની ગ્રિગ્નાર્ડના 2 મોલ સાથે પ્રક્રિયા કરો તો મિત્રો આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ. ઇમ્પોર્ટન્ટ વાત છે, ધ્યાન રાખવાની છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ થઈ ગયા આપણા માટે દ્વિતીયક આલ્કોહોલની બનાવટ. ક્લિયર? આ છે આપણે દ્વિતીયક આલ્કોહોલની બનાવટ. ચલો તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તૃતીયક આલ્કોહોલ કઈ રીતે બનાવવામાં આવશે. તો નેક્સ્ટ તૃતીયક આલ્કોહોલની બનાવટ. તૃતીયક આલ્કોહોલ 3 ડિગ્રી આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલની બનાવટ. આલ્કોહોલની બનાવટ કોની મદદથી? ગ્રિગ્નાર્ડની મદદથી. તો ચલો ધ્યાન રાખીએ. ફર્સ્ટ મિત્રો આપણે કીટોન માંથી તૃતીયક આલ્કોહોલ બનાવીશું. કીટોન લેશું અને કીટોનની પ્રક્રિયા આપણે ગ્રિગ્નાર્ડના 1 મોલ સાથે કરાવીશું, પછી એનું જળ વિભાજન કરાવીશું તો આપણને શું મળી જશે? તૃતીયક આલ્કોહોલ. તો ફર્સ્ટ આપણે કીટોન માંથી બનાવીશું. ફર્સ્ટ શેમાંથી બનાવીશું? કીટોન.
ફર્સ્ટ અહીંયા આપણે બનાવીશું તૃતીયક આલ્કોહોલ કીટોન માંથી. ક્યાંથી બનાવીશું? કીટોન માંથી. ચલો તો સ્ટાર્ટ કરીએ. કીટોન માંથી બનાવીએ. બરાબર. તો કીટોન માંથી મિત્રો આપણે બનાવીએ તો અહીંયા હું એક કીટોન લઈ લઉં. CH3C ડબલ બોન્ડ OCH3. આને એસિટોન કહેવાય છે. આનું કોમન નેમ છે એસિટોન અને IUPAC નામ છે પ્રોપેનોન. પ્રોપેનોન અને કોમન નેમ છે એસિટોન. ચલો તો ગ્રિગ્નાટ સાથે પ્રક્રિયા કરાઈએ તો અહીંયા ગ્રિગ્નાટ લઈ લઈએ CH3. ચલો ગ્રિગ્નાટ ને અહીંયા લઈ લઈએ CH3 MgBr. અને ગ્રિગ્નાટ ની પ્રક્રિયા આપણને ખબર છે ડ્રાય ઇથર શુષ્ક ઇથરમાં થાય છે. ઓકે તો શું થશે? અહીંયા એડિશન પ્રોડક્ટ કઈ મળશે? યોગશીલ નિપજ આ મળશે. ગ્રિગ્નાટ નો અહીંયા ન્યુક્લિયોફિલિક એટેક થશે. પાઈ બોન્ડ અહીંયાથી બ્રેક થશે. તો અહીંયા પ્રોડક્ટ આપણી બનશે CH3COMgBr. OMgBr. અહીંયા કોણ છે? CH3 અને અહીંયા લખી દીધું CH3. યોગશીલ નિપજ મળી. હવે આનું જળ વિભાજન કરાવીશું. તો અહીંયાથી આપણે જળ વિભાજન કરાવીએ. ઓકે તો અહીંયા H અને અહીંયા OH અને બોન્ડ અહીંયાથી શું થશે? બ્રેક થશે. તો અહીંયાથી આપણને મળશે તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ મળશે. 3 ડિગ્રી આલ્કોહોલ મળશે. ક્લિયર થઈ ગયો? આ બની ગયો આપણે તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ ક્લિયર થઈ ગયો. ટર્શરી 1 2 3 4 ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. આનું નામ આપણે લખવું હોય તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આ નામ છે એનું. ક્લિયર? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને IUPAC નામ લખવું હોય તો નામ થશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ચલો મિત્રો શું કન્ક્લુઝન કાઢ્યું? કીટોનની ગ્રિગ્નાટના 1 મોલ સાથે પ્રક્રિયા થાય. કીટોનની ગ્રિગ્નાટના 1 મોલ સાથે પ્રક્રિયા થાય તો તૃતીયક આલ્કોહોલ બને છે. તો તૃતીયક આલ્કોહોલ બનાવવા માટેની આ મેથડ છે. ચલો મિત્રો તો બીજી પ્રોડક્ટ બનાવીએ. ચલો અહીંયા એસિટોફિનોન લઈ લો. બેન્ઝીનની રિંગ છે C ડબલ બોન્ડ OCH3. એસિટોફિનોન. એસિટોફિનોન. આ એસિટોફિનોન ની પ્રક્રિયા આપણે ગ્રિગ્નાટ સાથે કરાવીએ. CH3MgBr. ઓકે અને એનું જળ વિભાજન કરાવી દઈએ તો શું આન્સર આવશે? તો હવે તમને ડાયરેક્ટ આન્સર લખતા ક્લિયર હશે કે બેન્ઝીનની રિંગ C, અહીંયા OH, અહીંયા CH3, અહીંયા CH3. કયા પ્રકારનો આલ્કોહોલ બન્યો? તૃતીયક આલ્કોહોલ. કયા પ્રકારનું? તૃતીયક આલ્કોહોલ. તો મિત્રો અહીંયા શું આપણે કન્ક્લુઝ કરીશું કે ભાઈ કીટોન જે છે દેખો બેટા, કીટોન ગ્રિગ્નાટ સાથે પ્રક્રિયા કરશે તો તૃતીયક આલ્કોહોલ આપશે. કીટોન જાણે ગ્રિગ્નાટના કેટલા મોલ સાથે પ્રક્રિયા કરે તો તૃતીયક આલ્કોહોલ આપે? તો જવાબ એ છે કે કીટોન ગ્રિગ્નાટના 1 મોલ સાથે પ્રક્રિયા કરશે તો શું આપશે? તૃતીયક આલ્કોહોલ આપશે. ઓકે મિત્રો. અચ્છા હવે એ સિવાય બી આપણે વિચારીએ કે ભાઈ એના સિવાય બી કોઈ બીજા એવા મતલબ કે પ્રક્રિયકો છે કે જે તૃતીયક આલ્કોહોલ આપે? તો હા છે મિત્રો. કોણ છે? તો ચલો એના ઉપર ડિસ્કસ કરીએ. સેકન્ડ બી એસાઇલ ક્લોરાઇડ છે. એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ. તો આ એસિટાઇલ ક્લોરાઇડ જે છે એની ગ્રિગ્નાટ સાથે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. એસિટાઇલ ક્લોરાઇડ ની ગ્રિગ્નાટ સાથે જાણે પ્રક્રિયા કરશું તો અહીંયા આપણને મળશે તૃતીયક આલ્કોહોલ. શું મળશે? તૃતીયક આલ્કોહોલ. 3 ડિગ્રી આલ્કોહોલ આપણને મળશે. ચલો જોઈએ આપણે. તો ધ્યાન રાખો મિત્રો, સિમ્પલ રિએક્શનો છે પણ ઇમ્પોર્ટન્ટ રિએક્શનો છે. ક્લિયર? ચલો તો આપણે જોઈએ એસિટાઇલ ક્લોરાઇડ. તો આ છે એસિટાઇલ ક્લોરાઇડ CH3COOCl. આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. ઇથેનોઇલ ક્લોરાઇડ. IUPAC માં એને કહેશું ઇથેનોઇલ ક્લોરાઇડ.
ઇથેનોઇલ ક્લોરાઇડ. મિત્રો અહીંયા પ્રેક્ટિસ નામ સાથે લખવાની કરો, કારણ કે એક્ઝામિનર જે છે એ આપણને નામથી ક્વેશ્ચનો પૂછશે. ભાઈ ઇથેનોલ ક્લોરાઇડ ની પ્રક્રિયા, તો આની ગ્રિગ્નાર્ડ ની પ્રક્રિયા કરું તો ફર્સ્ટ ગ્રિગ્નાર્ડ નો 1 મોલ લવજો CH3MgBr. આ ગ્રિગ્નાર્ડ નો પ્રક્રિયક લીધો. ઓકે, ડ્રાય ઇથર શુષ્ક ઇથર ની હાજરીમાં. તો ફર્સ્ટ આપણને અહીંયા યોગશીલ નિપજ મળશે કે અહીંયા મતલબ કે CH3 ન્યુક્લિયોફાઇલ છે, કાર્બોનિલ કાર્બન પર એનો એટેક થશે, આ પાઇ બોન્ડ અહીંયા બ્રેક થશે. તો અહીંયા CH3 C અહીંયા OMgBr. ઓકે, અહીંયા Cl અને અહીંયા કોણ લાગી જશે CH3. આ મળી આપણને યોગશીલ નિપજ. પછી શું થશે મિત્રો કે આ પાઇ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે અને આ લિવિંગ ગ્રુપ બહાર નીકળશે. Cl લિવિંગ ગ્રુપ છે, તો લિવિંગ ગ્રુપ અહીંયાથી શું થશે બહાર નીકળશે. તો અહીંયા બનશે CH3 C ડબલ બોન્ડ O. લિવિંગ ગ્રુપ નીકળી ગયું, અહીંયા લખી દઉં CH3. શું બની ગયું મિત્રો? કીટોન બન્યું. 1 મોલ એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો ઇથેનાઇલ ક્લોરાઇડ છે, એની ગ્રિગ્નાર્ડના 1 મોલ સાથે જાને પ્રક્રિયા કરશો તો આપણને મળશે અહીંયા કીટોન. હવે જાને કીટોન બન્યો તો આગળ આપણને ક્લિયર હશે કે ભાઈ કીટોનની જાને હું ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવું, કીટોનની ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવું તો આપણને ક્લિયર હશે, પાઇ બોન્ડ બ્રેક થશે અને CH3 કાર્બોનિલ કાર્બન પર લાગશે. તો અહીંયા બનશે CH3 C, અહીંયા બનશે OMgBr. બહુ ધ્યાન રાખો, બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શનો છે મિત્રો. તો આ બની ગયું એડિશન પ્રોડક્ટ બની, યોગશીલ નિપજ બની. અને હવે આનું શું કરી દઈએ આપણે? હાઇડ્રોલિસિસ, મતલબ જળ વિભાજન કરી દઈએ. અને જળ વિભાજન આપણે H2OH+ અથવા NH4Cl aqua થી પણ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા લખી દઉં H, અહીંયા લખી દઉં OH અને અહીંયાથી બોન્ડ શું કરી દઈએ? અહીંયાથી બંધને તોડી દઈએ. તો અહીંયા આપણને શું મળશે આન્સરમાં? CH3 COH CH3 CH3. ક્લિયર છે મિત્રો? તો કયા પ્રકારનો આલ્કોહોલ બન્યું? તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ આપણે કોને કહીએ છીએ? આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે, કાર્બન બીજા 3 કાર્બન સાથે શું છે જોડાયેલો છે, આને તૃતીયક આલ્કોહોલ કહેશું. ક્લિયર થઈ ગયું? તો જો તૃતીયક આલ્કોહોલ માટે એક બીજો મતલબ કે બીજો પ્રક્રિયક ઉપયોગ કર્યો, અને પ્રક્રિયક ઉપયોગ કયો કર્યો? એસિટાઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડ તો આમનો ઉપયોગ કર્યો અને એસિટોન માંથી પણ આપણે તૃતીયક આલ્કોહોલ બનાવ્યો અને એસિટાઇલ ક્લોરાઇડ માંથી પણ તૃતીયક આલ્કોહોલ બનાવ્યો. પણ એમાં ફરક છે મિત્રો. શું ફરક છે? તો એસિટોન મતલબ કે કીટોન માંથી તૃતીયક આલ્કોહોલ બનાવવા માટે ગ્રિગ્નાર્ડનો 1 મોલ વપરાય છે, જ્યારે એસિટાઇલ ક્લોરાઇડ છે એની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરવામાં ગ્રિગ્નાર્ડના 2 મોલ વપરાય છે. જો 1 મોલ તો આ છે જે આપણે અહીંયા લખ્યું, 1 મોલ ગ્રિગ્નાર્ડનો અહીંયા વપરાયો. ધ્યાનથી જો, 1 મોલ ગ્રિગ્નાર્ડ અહીંયા વપરાયો. 1 મોલ વપરાયો એટલે આપણને શું મળ્યું? કીટોન મળ્યું. અને આ ગ્રિગ્નાર્ડનો શું વપરાયો? બીજો મોલ. આ પોઈન્ટ છે. એસિટાઇલ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડના 2 મોલ સાથે, ગ્રિગ્નાર્ડના કેટલા મોલ? 2 મોલ સાથે જ આને પ્રક્રિયા કરશું તો આપણને શું મળશે? તૃતીયક આલ્કોહોલ. ઓકે મિત્રો, તો 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા તૃતીયક આલ્કોહોલ. એ સિવાય એ પ્રશ્ન આવે કે સર એ સિવાય પણ ગ્રિગ્નાર્ડ મતલબ કે આપણને મળી શકે છે કે યસ, આપણે એસ્ટર માંથી પણ ગ્રિગ્નાર્ડ બનાવી શકીએ છીએ. જો થર્ડ જો ફોર્મિક એસિડ ના એસ્ટર સિવાયના બાકીના જે પણ એસ્ટર છે, ચલો ફોર્મિક એસિડ ના જે એસ્ટર છે એના સિવાયના એસ્ટર લઈ લઈએ. તો અહીંયા લીધું CH3 C ડબલ બોન્ડ O O, અહીંયા C2H5. મતલબ ફોર્મિક એસિડ સિવાયના બધા એસ્ટર ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક જે છે એના 2 મોલ સાથે પ્રક્રિયા કરશે તો તૃતીયક આલ્કોહોલ આપશે. ઓકે, તો આ ફોર્મિક એસિડ સિવાયનો એસ્ટર છે. ચલો આનું IUPAC નામ શું થાય? આનું IUPAC નામ શું થાય? ચલો મિત્રો આનું IUPAC નામ, તો IUPAC નામ થશે ઇથાઇલ ઇથેનોએટ. ઇથાઇલ ઇથેનોએટ આનું IUPAC નામ છે, ઇથાઇલ ઇથેનોએટ. અચ્છા, કોમન નેમ આનું શું થશે? તો કોમન નેમ છે ઇથાઇલ એસિટેટ. ઇથાઇલ એસિટેટ આ છે એનું સામાન્ય નામ, એસિટેટ. ઓકે, ચલો તો અહીંયા ગ્રિગ્નાર્ડ સાથે આની પ્રક્રિયા કરાવીએ. તો ફર્સ્ટ ગ્રિગ્નાર્ડ નો 1 મોલ લઈએ,
ધ્યાનથી જો અહીંયા ગ્રિગ્નાર્ડ નો ફર્સ્ટ એક મોલ CH3MgBr CH3MgBr ડ્રાય ઇથર ની હાજરીમાં રિએક્શન કરી તો આપણને ક્લિયર હશે ન્યુક્લિયોફિલિક એડિશન છે ક્લિયર તો અહીંયાથી આન્સર બનશે CH3COMgBr OMgBr અહીંયા OC2H5 એન્ડ અહીંયા લાગશે CH3 કઈ નિપજમાંની કે યોગશીલ નિપજમાંની ઓકે નેક્સ્ટ હવે શું થશે તો મિત્રો અહીંયાથી આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને આ લિવિંગ ગ્રુપ અહીંયાથી નીકળશે LG મતલબ લિવિંગ ગ્રુપ અહીંયાથી શું થશે બહાર થશે તો અહીંયાથી આપણને મળશે કીટોન CH3 C ડબલ બોન્ડ OCH3 આપણે શું બનાવ્યું કીટોન બનાવ્યું અને કીટોન બનાવ્યું હવે ફરી પાછું આનું ગ્રિગ્નાર્ડના બીજા મોલ સાથે પ્રક્રિયા મતલબ કે ગ્રિગ્નાર્ડનો બીજો મોલ આપણે ઉપયોગ કરીએ તો અહીંયા CH3MgBr તો ગ્રિગ્નાર્ડના બીજા મોલ સાથે પ્રક્રિયા કરીશું ફરતી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે પાઈ બોન્ડ અહીંયાથી બ્રેક થશે તો જો અહીંયા એક એડિશન યોગશીલ નિપજ મળશે અને યોગશીલ નિપજ મળશે CH3OMgBr ઓકે અહીંયા શું લગાવશો CH3 એન્ડ અહીંયાથી ગ્રિગ્નાર્ડનો જે CH3 આવ્યો લગાવી દીધો ઓકે હવે આનું શું કરીશું જર વિભાજન તો ચલો આનું જર વિભાજન કરીએ ધ્યાન રાખો આનું હાઇડ્રોલિસિસ કર્યું જર વિભાજન કર્યું તો જર વિભાજન કરવાથી શું થશે જર વિભાજન કરીશું જો H2OH+ તો મિત્રો આનું જર વિભાજન કર્યું HOH બોન્ડ અહીંયાથી બ્રેક થશે તો અહીંયાથી આપણને મળશે દ્વિતીયક આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ કયા પ્રકારનો આલ્કોહોલ અહીંયાથી આપણને મળશે તૃતીયક આલ્કોહોલ ધ્યાનથી જુઓ સમજો અહીંયા આપણને પ્રોડક્ટ મળશે તૃતીયક આલ્કોહોલ CH3COH CH3 કયા પ્રકારનો આલ્કોહોલ બન્યો તો આન્સર આવ્યો તૃતીયક આલ્કોહોલ તો તૃતીયક આલ્કોહોલ માટે એક આપણ છે કે તમે ફોર્મિક એસિડના એસ્ટર સિવાયના બધા જ એસ્ટર ફોર્મિક એસિડના એસ્ટર સિવાયના બધા જ એસ્ટર ગ્રિગ્નાર્ડના 2 મોલ સાથે રિએક્ટ કરશે તો જવાબ આવશે કયો તૃતીયક આલ્કોહોલ ચલો એ સિવાય મિત્રો એ સિવાય એનહાઇડ્રાઇડ જો ધ્યાન આપો એનહાઇડ્રાઇડ તો એનહાઇડ્રાઇડ ની ગ્રિગ્નાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની છે જો ધ્યાન આપો આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ તો આ એસિટિક એનહાઇડ્રાઇડ ની ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો CH3MgBr હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવાની વાત છે ધ્યાને રાખવાનું છે કે આ પણ કાર્બોનિલ છે તો ગ્રિગ્નાર્ડ કયા કાર્બોનિલ પર એટેક કરશે તો જવાબ એ છે કે જે કાર્બોનિલ સમૂહ પર કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે હશે એ કાર્બોનિલની સક્રિયતા ન્યુક્લિયોફિલિક પ્રત્યે વધારે હોય છે એ કાર્બોનિલ વધારે રિએક્ટિવ હોય છે ન્યુક્લિયોફિલિક એડિશન કરાવવા માટે શું કીધું મિત્રો ફરીથી એક વાત ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જાણે 2 કાર્બોનિલ પર એટેક કરવાનો ગ્રિગ્નાર્ડને ચાન્સ મળે એ વખતે શું કરશે કયા કાર્બોનિલ પર એટેક કરશે તો જવાબ એ છે કે જે કાર્બોનિલ ઉપર પોઝિટિવ ચાર્જ ધન વીજભાર વધારે હોય એ કાર્બોનિલ ઉપર ન્યુક્લિયોફિલિક એડિશન જે છે એ ફાસ્ટ કરાવશે કારણ કે એ કાર્બોનિલ સમૂહ ન્યુક્લિયોફાઇલ પ્રત્યે વધારે રિએક્ટિવ હોય છે વધારે સક્રિય હોય છે વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવતો હોય છે આપણે રિએક્ટિવિટીને લઈને અહીંયા તો કોઈ પ્રશ્ન છે નહીં કારણ કે અહીંયા બંને કાર્બોનિલમાં જે ગ્રુપ લાગેલું છે એ CH3 તો કોઈ એક કાર્બોનિલ પર અત્યારે એટેક કરી શકે છે બરાબર બંને ઉપર એટેક કરી બંનેમાંથી કોઈ પણ પર એટેક કરી શકશે તો અહીંયાથી ચલો આપણે અહીંયાથી આ કાર્બોનિલ આ ન્યુક્લિયોફાઇલ છે આ કાર્બોનિલ ઉપર એટેક કરાય તો અહીંયાથી બન્યું CH3 C ડબલ બોન્ડ OO અહીંયા OMgBr અહીંયા કોણ છે CH3 અને અહીંયા કોણ છે CH3 ક્લિયર આ કઈ પ્રોડક્ટ થઈ ગઈ એડિશન પ્રોડક્ટ હવે શું થશે તો હવે આ જે સિગ્મા બોન્ડ છે મતલબ આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને આ લિવિંગ ગ્રુપ અહીંયાથી બહાર નીકળશે તો અહીંયાથી બનશે CH3 C ડબલ બોન્ડ OCH3 તો શું બન્યું મિત્રો
કીટોન બન્યું. ફરીથી હું ગ્રીગનારનો એક બીજો મોલ લઈ લઉં, તો ફરીથી ગ્રીગનારનો જ્યારે બીજો મોલ લઈશ અને એનું જર વિભાજન કરાવીશ, સાથે કરાવી દઉં, જર વિભાજન કરાવીશ તો અહીંયા OH અને અહીંયા ગ્રીગનાર લાગશે અને અહીંયા આપણને પ્રોડક્ટ મળી જશે તૃતીયક આલ્કોહોલ. અહીંયાથી આપણને પ્રોડક્ટ મળશે તૃતીયક આલ્કોહોલ. કયા પ્રકારનું આલ્કોહોલ બન્યું? તૃતીયક આલ્કોહોલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો જો એનહાઇડ્રાઇડ ગ્રીગનારના 2 મોલ સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આપણને આન્સર આપશે તૃતીયક આલ્કોહોલ. ક્લિયર છે મિત્રો? અહીંયા એક ક્વેશ્ચન છે મારો, અહીંયા એક ક્વેશ્ચન આપણે છે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા છે CH3 C ડબલ બોન્ડ O. નેક્સ્ટ જો ધ્યાન આપો, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા આપ્યું છે બેન્ઝીન. ઓકે, હવે અહીંયાથી હું ગ્રીગનારની પ્રક્રિયા કરાવું, CH3MgBr. તો મિત્રો હવે જોવાની વાત એ છે કે ગ્રીગનારનું એટેક આ કાર્બોનિલ ઉપર થશે કે પછી આ કાર્બોનિલ ઉપર થશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે અહીંયા. ગ્રીગનાર કોના ઉપર એટેક કરશે? કારણ કે એક મોલ ગ્રીગનાર છે, કોઈ એક કાર્બોનિલ ઉપર એનું એટેક થવાનું છે. યા તો એ આ કાર્બોનિલ ઉપર એટેક કરે, યા તો આ કાર્બોનિલ ઉપર એનું એટેક કરે, અથવા તો આ કાર્બોનિલ ઉપર એટેક કરે. તો હવે વાત આવશે રિએક્ટિવિટીની, સક્રિયતાની. કાર્બોનિલ કાર્બનની સક્રિયતા, કાર્બોનિલ સમૂહની સક્રિયતા એ કાર્બોનિલ કાર્બન પર રહેલા પોઝિટિવ ચાર્જ જે છે એના સમપ્રમાણમાં હોય છે. કાર્બોનિલ કાર્બન જે છે એની સક્રિયતા જે આપણે આગળના જે લેક્ચર છે એના અંદર ડિસ્કસ કરી હતી, કાર્બોનિલ કાર્બનની સક્રિયતા એને આપણે એકવાર સમજીએ. યસ, આ પોઈન્ટ જુઓ. કાર્બોનિલ સમૂહની રિએક્ટિવિટી કોના પ્રત્યેની? ન્યુક્લિયોફાઇલ પ્રત્યેની, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રત્યેની રિએક્ટિવિટી. તો એ રિએક્ટિવિટી કોના સમપ્રમાણમાં છે? કાર્બોનિલ કાર્બનની રિએક્ટિવિટી એ કાર્બોનિલ કાર્બન પર રહેલા પોઝિટિવ ચાર્જને સમપ્રમાણમાં હોય. મતલબ એ છે મિત્રો કે જે કાર્બોનિલ કાર્બન પર પોઝિટિવ ચાર્જ વધારે હશે એ કાર્બન પર ન્યુક્લિયોફાઇલ નો એટેક થશે. તો ચલો અહીંયા વિચારીએ, આપણે આનો આન્સર ને સોલ્વ કરીએ. તો જુઓ, અહીંયા કાર્બન ઉપર પ્લસ, અહીંયા પણ કાર્બન ઉપર પ્લસ છે. ઓકે, અહીંયા કાર્બન ઉપર પ્લસ, અહીંયા પણ કાર્બન ઉપર શું છે? પ્લસ છે. ધ્યાનથી જુઓ મિત્રો, ક્લિયર છે? હવે આ બંનેમાંથી પોઝિટિવ ચાર્જ વધારે કયો છે? તો હું તમને આન્સર કહું છું કે આ બંનેમાંથી પોઝિટિવ ચાર્જ વધારે જે છે અહીંયા છે. કેમ અહીંયા છે? તો જુઓ મિત્રો, અહીંયા જે છે આનો પોઝિટિવ ચાર્જ તો રેઝોનન્સમાં જાય છે પાઈ સિગ્મા પ્લસ, મતલબ રેઝોનન્સના અંદર છે. આનો પોઝિટિવ ચાર્જ જાય છે રેઝોનન્સમાં. રેઝોનન્સના કારણે આનો પોઝિટિવ ચાર્જ જેટલો જુઓ એટલો અહીંયા અવેલેબલ હશે નહીં. ક્લિયર છે? અને અહીંયા રેઝોનન્સ નહીં લાગતો. હા, અહીંયા ઇફેક્ટ લાગે છે, નો ડાઉટ, પણ એ પ્લસ આઈ ઇફેક્ટ લાગે છે. પ્લસ આઈ ઇફેક્ટ જે છે એ પણ પોઝિટિવ ચાર્જને ઓછો કરે છે, પરંતુ રેઝોનન્સ ઇફેક્ટ જે છે એ પ્લસ આઈ ઇફેક્ટ કરતો તો ડોમિનેટ છે. એટલા માટે અહીંયા પોઝિટિવ ચાર્જ વધારે ઘટી જશે, અહીંયા પોઝિટિવ ચાર્જ શું થશે? ઓછો થઈ જશે. અને અહીંયા પોઝિટિવ ચાર્જ આની કમ્પેરિઝનમાં વધારે હશે. એમ નહીં કહેતો કે અહીંયા વધારે છે, બલકે આની કમ્પેરિઝનમાં અહીંયા વધારે હશે. અને જેનો પોઝિટિવ ચાર્જ વધારે હશે તેઓ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે, એ સેન્ટર ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરશે. તો મિત્રો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે ન્યુક્લિયોફાઇલ જે છે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ આ કાર્બન પર એટેક કરશે. ઓકે, તો જ્યારે આ કાર્બન પર એટેક કરશે તો અહીંયા શું બનશે? અહીંયા પ્રોડક્ટ બનશે CH3COMgBr. અહીંયા ન્યુક્લિયોફાઇલ CH3, અહીંયા O, અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા આવશે બેન્ઝીન. પછી શું થશે? તો જે આપણે દર વખતે રિએક્શનમાં કરતા જાય છે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે અને અહીંયાથી આ લિવિંગ ગ્રુપ શું થઈ જશે? બહાર નીકળશે. તો મિત્રો અહીંયા CH3 C ડબલ બોન્ડ O, અહીંયા CH3 શું બન્યું? કીટોન. અને કીટોનનું ફર્ધર ફરીથી એક મતલબ કે ગ્રીગનાર સાથે એની પ્રક્રિયા કરાવીએ, ફરીથી કીટોનની ગ્રીગનાર સાથે પ્રક્રિયા કરાવીએ, પ્લસ એનું જર વિભાજન કરાવીએ, તો અહીંયા આપણને પ્રોડક્ટ શું મળશે? તો અહીંયા આપણને પ્રોડક્ટ મળશે તૃતીયક આલ્કોહોલ. કઈ પ્રોડક્ટ મળી? તૃતીયક આલ્કોહોલ. ચલો તો મિત્રો ક્લિયર છે? તો આ બધી વસ્તુ, અચ્છા અહીંયા તમને એમ થશે કે દરેકના મતલબ કે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો જ લીધેલા છે. જો અહીંયા ફર્સ્ટ આ કાર્બોક્સિલિક એસિડનો વ્યુત્પન્ન લીધો. ઓકે,
અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જો કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન છે. ઓકે, પછી જો આ પણ કાર્બોક્સિલિક એસિડ નું શું છે? વ્યુત્પન્ન છે. આ પણ શું છે? કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન છે. તો શું એ કાર્બોક્સિલિક એસિડ નું વ્યુત્પન્ન એક છે એમાઇડ. તો શું એમાઇડ માંથી એમાઇડ જે છે એ એમાઇડ ની ગ્રીગનાટ સાથે જાને પ્રક્રિયા કરવામાં આવશે તો શું એમાંથી તૃતીયક આલ્કોહોલ બને કે નહીં બને? એનો આન્સર તમારે મને કહેવાનો છે. એનો આન્સર તમારે મને કહેવાનો છે કે ભાઈ તૃતીયક આલ્કોહોલ બનશે કે નહીં બને. કોની પ્રક્રિયાથી? એમાઇડ. એમાઇડ ની ગ્રીગનાટ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એમાઇડ જે છે એની ગ્રીગનાટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક આલ્કોહોલ બનશે કે નહીં બને? તો મિત્રો જો આનો આન્સર છે કે અહીંયાથી ગ્રીગનાટની પ્રક્રિયા નહીં, મતલબ કે આલ્કોહોલ બનશે નહીં. આલ્કોહોલ કેમ નહીં બને? તો મિત્રો હવે અહીંયા ગ્રીગનાટ સાથે રિએક્શન કેન્દ્ર અનુરાગી યોગશીલ નહીં થાય. કેન્દ્ર અનુરાગી યોગશીલ નહીં થાય તો કયું થશે? તો એસિડ બેઝ રિએક્શન થશે. કેમ? કારણ કે નાઇટ્રોજન સાથે કનેક્ટેડ હાઇડ્રોજન જે છે એ એસિડિક હાઇડ્રોજન છે. કયો હાઇડ્રોજન છે? એસિડિક હાઇડ્રોજન છે. એસિડિક હાઇડ્રોજન છે. કોના સાથે કનેક્ટેડ હાઇડ્રોજન? નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન એસિડિક છે. હવે અહીંયા કેન્દ્ર અનુરાગી યુગશીલ પ્રક્રિયા નહીં થાય. અહીંયા ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે નહીં, પરંતુ અહીંયા ન્યુક્લિયોફાઇલ બેઝ તરીકે કામ કરશે અને એસિડ બેઝ પ્રક્રિયા આપશે. અને એસિડ બેઝ પ્રક્રિયાના અંદર ન્યુક્લિયોફાઇલ કોઈ એસિડ ધરાવતો સ્ત્રોત હોય, કોઈ એસિડ ધરાવતો કોઈ પણ સ્ત્રોત હોય તો એ સ્ત્રોતમાંથી એસ ને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, એસ ને લઈ લેશે. મતલબ અહીંયા આન્સર બનશે, જો મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા આન્સર બનશે CH4. શું જવાબ બનશે? CH4. આ ગ્રીગનાટ નો આર, આ જે એસિડિક હાઇડ્રોજન છે એમાંથી એસ ને લઈ લેશે અને જવાબ આવશે CH4. અને બાકીની અહીંયા પ્રોડક્ટ બનાવી દેશું C ડબલ બોન્ડ O NH MgBr. હવે અહીંયા મિત્રો કઈ પ્રક્રિયા કરી? તો આ રિએક્શન એસિડ બેઝ રિએક્શન છે. એસિડ બેઝ રિએક્શન છે. મિત્રો આના આગળના લેક્ચરમાં આપણે ગ્રીગનાર્ડની રોલ વિશે ચર્ચા કરી છે. તમે જો એ લેક્ચરને જો અભ્યાસ ના કર્યો હોય તો તમે જાઓ આપણી ચેનલ ઉપર કેમ વિથ જાવેદ સર અને ગ્રીગનાર્ડ ટુ આલ્કોહોલ 1 કરીને તમે મતલબ કે સર્ચ કરશો તો એમાં આપણે એ લેક્ચર છે એમાં આપણે ગ્રીગનાર્ડના રોલ વિશે વાત કરી છે. અને ગ્રીગનાર્ડના રોલના અંદર બે વાતો આપણે કરી હતી કે ગ્રીગનાર્ડ એસિડ બેઝ તરીકે પણ બિહેવ કરે છે અને ન્યુક્લિયોફાઇલ તરીકે પણ બિહેવ કરે છે, પરંતુ એની ફર્સ્ટ ચોઇસ એસિડ બેઝની. આ વખતે આ સેન્ટર ઉપર એટેક નહીં કરે, ધ્યાન રાખજો. આ વખતે કાર્બોનિલ સેન્ટર પર એટેક નહીં કરે. કેમ? કારણ કે એસિડ હાઇડ્રોજન મળ્યો, એસિડ હાઇડ્રોજન મળશે તો ન્યુક્લિયોફાઇલ રિએક્શનને પ્રાયોરિટી નહીં આપે. ધ્યાન રાખજો. ક્લિયર છે મિત્રો? તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ગ્રીગનાર્ડ મતલબ કે ટુ આલ્કોહોલ ફ્રોમ આલ્કોહોલ, મતલબ કે આલ્કોહોલની બનાવટ ગ્રીગનાર્ડની મદદથી બધી જ વસ્તુ અહીંયા આપણે એની ક્લિયર કરી છે મિત્રો. ચલો તો ખાસ ઇમ્પોર્ટન્ટ વાત. હવે હું અહીંયા લાસ્ટમાં ટોટલ કી પોઈન્ટ લખી દઉં છું. ક્લિયર છે? અહીંયા લાસ્ટના અંદર ટોટલ આપણા બધા કી પોઈન્ટ ક્લિયર, જે વસ્તુનો આપણે અભ્યાસ કર્યો એના બધા કી પોઈન્ટ અહીંયા હું એડ કરું છું. ધ્યાન રાખજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વાત, ફોર્માલ્ડિહાઇડ સાથે ફોર્માલ્ડિહાઇડ ની ગ્રીગનાર્ડ, આ ટૂંકમાં સમજજો મિત્રો. ઓકે, સાયન્સમાં જો બરાબર આઈઆઈટી જેઈ ની તૈયારી કરો છો, ટૂંકમાં સમજજો. ગ્રીગનાર્ડ રિએજન્ટ, ફોર્માલ્ડિહાઇડ ની ગ્રીગનાર્ડના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી કયો આલ્કોહોલ બનશે? બોલો. પ્રાથમિક આલ્કોહોલ બનશે. કેટલા મોલ ગ્રીગનાર્ડના આમાં ઉપયોગ કરવામાં આવશે? 1 મોલ ગ્રીગનાર્ડ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ બીજો પોઈન્ટ આપણો. તો બીજો પોઈન્ટ છે ફોર્મિક એસિડ નો એસ્ટર. બરાબર, ફોર્મિક એસિડ નો એસ્ટર ની 2 મોલ ગ્રીગનાર્ડ સાથે
2 મોલ ગ્રેગનાટ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા આપણને મળશે પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર છે? શું મળશે? પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર? થર્ડ પોઈન્ટ, મિથેનોલ મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ અથવા એને વુડ સ્પિરિટ પણ કહેવાય છે અથવા કાર્બોનિલ પણ કહેવાય છે, બધા નામ છે. મિથેનોલ ને કહેવાય છે વુડ સ્પિરિટ, વુડ સ્પિરિટ. કાર્બિનોલ કહેવાય છે, મિથાઇલ. આ બધા નામ છે મિથેનોલના. ઓકે, તો મિથેનોલ ગ્રિગ્નાર્ડની પ્રક્રિયાથી બનતો નથી. ક્લિયર? મિથેનોલ જે છે એ કોનાથી નહીં બનતો? મિથેનોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા બનતો નથી. ઓકે, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ક્લિયર? નેક્સ્ટ, તો ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા આન્સર આપશે દ્વિતીયક આલ્કોહોલ. ઓકે, કયો આલ્કોહોલ આપશે? દ્વિતીયક આલ્કોહોલ. અને ફોર્માલ્ડિહાઇડ એના બધા જ આલ્ડિહાઇડમાં મોલ કેટલા ઉપયોગ કરીશું? તો 1 મોલ ગ્રિગ્નાર્ડ સાથે. ઓકે, ચલો નેક્સ્ટ, ફોર્મિક એસિડ સિવાયના એસ્ટર, તો આપણે એને એ રીતે લખી દઈએ, ફોર્મિક એસિડ ના એસ્ટર સિવાય ના બધા જ એસ્ટર નેક્સ્ટ દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયું. ઓકે, દ્વિતીયક આલ્કોહોલ. ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા જ આલ્ડિહાઇડ શું કરશે? દ્વિતીયક આલ્કોહોલ આપશે. ઓ સોરી, અહીંયા છે ફોર્મિક એસિડ જે છે એનું જે એસ્ટર છે એ આપણને કયા પ્રકારનો આલ્કોહોલ આપશે? દ્વિતીયક આલ્કોહોલ આપશે. કયા પ્રકારનો? અહીંયા આપશે દ્વિતીયક આલ્કોહોલ. ઓકે, કયો આલ્કોહોલ આપશે? દ્વિતીયક આલ્કોહોલ. ચલો હવે મિત્રો નેક્સ્ટ, તૃતીયક આલ્કોહોલ કઈ રીતે બનશે? તો જો કીટોન જે છે એ 1 મોલ ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરે, 1 મોલ ગ્રિગ્નાર્ડ સાથે જેને પ્રક્રિયા કરે, 1 મોલ ગ્રિગ્નાર્ડ સાથે જવાબ આપશે તૃતીયક આલ્કોહોલ. ક્લિયર? કયો આલ્કોહોલ આપશે? તૃતીયક આલ્કોહોલ. એન્ડ કાર્બોક્સિલિક એસિડ ના વ્યુત્પન્નો, તો અહીંયા નામ જ આપણે લખી દઈએ, કયા છે વ્યુત્પન્નો? તો અહીંયા લખી દઈએ એસ્ટર, એસાઇલ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ ની 2 મોલ ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા થાય, 2 મોલ ગ્રિગ્નાર્ડ સાથે તૃતીયક આલ્કોહોલ આપે છે. તૃતીયક આલ્કોહોલ શું છે? આપે છે. ક્લિયર થઈ ગયો મિત્રો? તો આ છે ગ્રિગ્નાર્ડ ને લઈને ટોટલ ઇન્ફોર્મેશન. ક્લિયર છે? તો આ છે ગ્રિગ્નાર્ડ ની પૂરી ઇન્ફોર્મેશન. ચલો તો હવે એક નેક્સ્ટ પોઈન્ટ બી આપણે ચલાવી દઈએ અને આપણો ટોપિક છે, નેક્સ્ટ ટોપિક છે પ્રાથમિક એલિફેટિક એમાઇન. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે પ્રાથમિક એલિફેટિક એમાઇન. જો મિત્રો ધ્યાન રાખો, એક લાસ્ટ મેથડ છે આપણી બનાવટની, એ બનાવટની મેથડ બી આપણે અહીંયા ચર્ચા કરી દઈએ. ઓકે, તો અહીંયા લખીશું પ્રાથમિક એલિફેટિક એમાઇન,
એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા, જો મિત્રો પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ને આપણે તો આપણને અહીંયા આલ્કોહોલ મળે છે, બરાબર. જો ફોર એક્ઝામ્પલ તરીકે CH3CH2NH2 આ છે પ્રાથમિક એલિફેટિક એમાઇન, ઇથાઇલ એમાઇન નામ છે આનું, ઇથાઇલ એમાઇન. તો આ ઇથાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે. નાઇટ્રસ એસિડ મતલબ આપણને આ રીતે લખ્યું હોય NaNO2 વત્તા HCl અથવા તો HNO2 આ રીતે લખેલું હોય. તો આની પ્રક્રિયા જાણે કરીશું તો અહીંયા આપણને મળશે આલ્કોહોલ, મતલબ NH2 સમૂહ દૂર થશે, એની જગ્યા ઉપર OH સમૂહ લાગશે, તો આ રીતે આપણને મળશે આલ્કોહોલ મળશે. ક્લિયર છે? પ્રાથમિક એલિફેટિક એમાઇન ની પ્રક્રિયા જેને આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને અહીંયા શું મળશે? આલ્કોહોલ. મતલબ અહીંયા આપણને મળ્યું ઇથેનોલ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? મતલબ એક જનરલ વેથી મારે લખવું હોય તો આમ પ્રાથમિક એલિફેટિક એમાઇન છે, એ પ્રાથમિક એલિફેટિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે શું કરવાની? પ્રક્રિયા કરવાની. ક્લિયર? તો આ નાઇટ્રસ એસિડ સાથે જાને પ્રક્રિયા કરીશ તો અહીંયા જવાબ શું આપશે? આલ્કોહોલ આપશે. ઓકે, ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ તરીકે ઇથાઇલ એમાઇન, તો ઇથાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી તો આલ્કોહોલ. તો આ પણ એક મેથડ છે આલ્કોહોલ બનાવવા માટેની. આલ્કોહોલ બનાવવા માટેની આ પણ એક મેથડ છે. ફોર એક્ઝામ્પલ તરીકે જો મિત્રો અહીંયા આપણને આપ્યું હોય CH3CH, અહીંયા CH3, અહીંયા CH2NH2. આનું નામ છે મતલબ આનું નામ છે આઇસોબ્યુટાઇલ એમાઇન. ક્લિયર? આનું નામ છે આઇસોબ્યુટાઇલ એમાઇન. તો આઇસોબ્યુટાઇલ એમાઇન જે છે બ્યુટાઇલ એમાઇન, તો આઇસોબ્યુટાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવો. ચલો NaNO2 વત્તા HCl. તો શું જવાબ આપશો? NH2 ને હટાવો, OH ને લગાવો. ક્લિયર? NH2 ને શું કરો? હટાવો અને શું કરો? OH ને લગાવો. તો અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH2OH. શું બની ગયું? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. શું બનાવ્યું? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. ચલો એક બે હજુ રિએક્શનો કરીએ તો ક્લિયર છે મિત્રો? પ્રાથમિક એલિફેટિક એમાઇન જે છે એની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે જેને કરવામાં આવશે તો મિત્રો શું મળશે? આપણને આલ્કોહોલ મળશે. મતલબ આલ્કોહોલ બનાવવા માટેની એક બીજી મેથડ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે ઇથાઇલ એમાઇન છે તો આ રીતે ઇથાઇલ આલ્કોહોલ બનશે. આઇસોબ્યુટાઇલ એમાઇન છે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ મળશે. નેક્સ્ટ જો બેન્ઝાઇલ આલ્કોહોલ, ફોર એક્ઝામ્પલ તરીકે બેન્ઝાઇલ આલ્કોહોલ, આ એલિફેટિક એમાઇન છે, આ એરોમેટિક એમાઇન નહીં. એરોમેટિક એમાઇન એને કહેવાય છે કે જેમાં NH2 સમૂહ બેન્ઝીન ની રિંગ ઉપર લાગેલો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આને એરોમેટિક કહેવાય છે, આને કહેવાય છે એરોમેટિક એમાઇન, એરોમેટિક પ્રાથમિક એમાઇન. આપણે આના સાથે રિએક્શન નહીં કરતા. આપણો ટોપિક નું જે ટાઇટલ છે આલ્કોહોલ બનાવવા માટેનું એ શું છે? પ્રાથમિક એલિફેટિક એમાઇન. જો પ્રાથમિક એલિફેટિક એમાઇન હોવો જોઈએ, એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે? આલ્કોહોલ. તો જુઓ મિત્રો આ તો એરોમેટિક એમાઇન છે, આના સાથે રિએક્શન નહીં કરતા. આના પર વાત કરીશું પણ એના આગળના મતલબ કે જાણે એનો ટોપિક આવશે એ વખતે. આને બેન્ઝાઇલ એમાઇન કહેવાય છે. બેન્ઝાઇલ એમાઇન, બેન્ઝાઇલ એમાઇન, બેન્ઝાઇલ એમાઇન. આ બેન્ઝાઇલ સમૂહ છે, બેન્ઝીન ઉપર CH2 બેન્ઝાઇલ સમૂહ છે, બેન્ઝાઇલ એમાઇન. આની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવો. ચલો HNO2 નાઇટ્રસ એસિડ સાથે, તો અહીંયા આપણને મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ. શું મળશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. મિત્રો એ રીતે ફોર એક્ઝામ્પલ તરીકે આપણને પૂછી લે કે ચલો અહીંયા તો CH3 અને અહીંયા છે OH. ઓકે, સોરી, અહીંયા છે NH2. ધ્યાનથી જુઓ, સમજો. આ આપી દીધું અહીંયા અને પછી તો
એલિફેટિક એમાઇન છે. ક્લિયર છે. તો એલિફેટિક એમાઇન ની અહીંયા પ્રક્રિયા કરશું, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીશું. એલિફેટિક એમાઇન છે એની નાઇટ્રસ એસિડ સાથે શું કરીશું? પ્રક્રિયા કરીશું. ક્લિયર. અહીંયા NH2. આની નાઇટ્રસ એસિડ સાથે જેને પ્રક્રિયા કરવામાં આવશે તો મિત્રો અહીંયા જવાબ આપણને મળશે OH. ક્લિયર થઈ ગયો પોઈન્ટ. હવે મિત્રો અહીંયા એક પોઈન્ટ ધ્યાન રાખવાનો છે અને એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. નોંધમાં એ પોઈન્ટ ને લખું છું. ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો તમે એમાઇનમાં મિથાઇલ એમાઇન લીધું, મિથાઇલ એમાઇન અહીંયા લીધું, મિથાઇલ એમાઇન, આ છે મિથાઇલ એમાઇન. આ મિથાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી, આ મિથાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી તો મિત્રો વધુ માત્રામાં નાઇટ્રસ એસિડ સાથે જ્યારે મિથાઇલ એમાઇન ની પ્રક્રિયા કરીશું તો આપણને આલ્કોહોલ નહીં મળે. આપણને બે પ્રોડક્ટો બનવાના બનશે. એક તો બને છે ઈથર બનાવશે, એક શું બનાવશે? ઈથર. ક્લિયર. નાઇટ્રોજન ગેસ તો રિલીઝ થવાની દરેકના અંદર, બરાબર. એક બનશે ઈથર, મતલબ ડાઇમિથાઇલ ઈથર, ડાઇમિથાઇલ ઈથર. ધ્યાન રાખજો, એક્સેપ્શન છે, એક્સેપ્શન છે, ધ્યાન રાખજો. પ્રાથમિક એલિફેટિક એમાઇન છે કોણ? મિથાઇલ એમાઇન. કોણ છે? મિથાઇલ એમાઇન. પરંતુ મિથાઇલ એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોહોલ નહીં બનતો, પરંતુ શું બને છે? ડાઇમિથાઇલ એમાઇન, ડાઇમિથાઇલ ઈથર. ઓકે. અને નેક્સ્ટ એ મિથાઇલ એમાઇન ની જો વધુ માત્રામાં નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો બીજી પ્રોડક્ટ બની શકે છે CH3ON11O. આ બનશે, મતલબ મિથાઇલ નાઇટ્રાઇટ. શું બનશે? મિથાઇલ નાઇટ્રાઇટ. તો મિત્રો ધ્યાન રાખવાનો પોઈન્ટ છે, પ્રાથમિક એલિફેટિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને આલ્કોહોલ બને છે. ઓકે. પરંતુ એના અંદર ધ્યાન એ રાખીશું કે મિથાઇલ એમાઇન છે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં આલ્કોહોલ ગુડ yieldમાં નહીં મળતું. મતલબ કે એક માઇનર પ્રોડક્ટ મળે છે, મેજર પ્રોડક્ટ યા તો ડાઇમિથાઇલ એમાઇન, ડાઇમિથાઇલ ઈથર બને છે, ડાઇમિથાઇલ ઈથર બને છે, અથવા તો મિથાઇલ નાઇટ્રાઇટ બને છે. કોના સાથે પ્રક્રિયાથી? પ્રાથમિક મિથાઇલ એમાઇન ની પ્રક્રિયા જાણે નાઇટ્રસ એસિડ સાથે કરો તો આલ્કોહોલ ગુડ yield ના અંદર નહીં બનતો, બલકે શું બને છે? યા તો ઈથર બને છે. કયો ઈથર? ડાઇમિથાઇલ ઈથર, અને અથવા તો મિથાઇલ નાઇટ્રાઇટ બને છે. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો મિત્રો આ તો આપણો પોઈન્ટ અહીંયા સુધી આપણે રાખીશું. આપણે આલ્કોહોલની બનાવટ જે હતી, પ્રિપરેશન ઓફ આલ્કોહોલ ને આજે અહીંયા પૂરું કર્યું. હવે આપણે નેક્સ્ટ ટોપિકના અંદર આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ ને સ્ટાર્ટ કરીશું. ક્લિયર છે મિત્રો? ચલો, ઓકે, બાય.